અમદાવાદનું ચંડોળા તળાવ હવે ખરા અર્થમાં ચંડોળા ચોખ્ખું ચંડોળા બન્યું છે. ઓપરેશન ક્લીન ચંડોળાના બીજા તબક્કામાં એક જ દિવસમાં 10,000થી વધારે દબાણ પર બુલડોઝર ફરી ગયું. જ્યાં જુઓ ત્યાં કાટમાળના પહાડ ખડકાઈ ગયા અને હવે આ કાટમાળને દૂર કરવામાં આવશે. આ કાટમાળને દૂર કરી ચંડોળાનું જે અસલી સ્વરૂપ હતું એવું સ્વરૂપ વર્ષો પછી નહીં પણ દાયકાઓ પછી જોવા મળશે. એના નવા રંગરૂપ કેવા હશે, કેવું હશે એ સપનાનું ચંડોળા જે સાકાર થતું દેખાઈ રહ્યું છે, હવે એ જુઓ. વિરામ બાદ ફરી એક્શનનો આરંભ. અમદાવાદમાં અતિક્રમણ પર સૌથી મોટી સ્ટ્રાઇક. ચાલ્યા હિટાચી, ફરી વળ્યા બુલડોઝર. અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલેશન પાર્ટ 2 નો વહેલી સવારથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર વિસ્તારને પાર્ટ 2 માં તમામ જે ડિમોલેશન કરીને તમામ જે ગેરકાયદેસર ઘરો આવ્યા છે, મકાનો આવેલા છે, તે તમામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે અધિકારીના નિવેદન મુજબ કે પાર્ટ 2 માં પાર્ટ 3 ની હવે જરૂર ન પડે તે મુજબ આ કાર્યવાહી છે તે કરવામાં આવશે. અમદાવાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઓપરેશન ક્લીન ચંડોળાના બીજા તબક્કાનો આજથી ફરી આરંભ થઈ ચૂક્યો છે. એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં શરૂ થયેલા ડિમોલેશનના અંદાજે 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારે ડિમોલેશનના આ બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તો મને લાગે છે કે આવતા 2-3 દિવસમાં આ 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા જો તલાવ ઉપર ગેરકાયદેસર દબાણ છે એનો કોર્પોરેશન અને પોલીસ મળીને દૂર કરાવશે. ફેઝ 1માં 4,000 જેટલા ઝોપડા અને 1.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરવામાં આવી હતી. એમાં ભૂમાફિયા લલ્લા બિહારીની પણ અટક કરવામાં આવેલી હતી અને આ ફેઝમાં 2.5 લાખ જેટલી જગ્યા ખાલી કરવામાં આવશે અને 8,000 જેટલા ઝોપડા ખાલી કરવામાં આવશે. મિશન ક્લીન ચંડોળાની બીજા તબક્કાની કાર્યવાહી પર નજર કરીએ તો બીજા તબક્કામાં ચંડોળા તળાવ વિસ્તારને કુલ 7 ઝોનમાં વહેંચી દેવાયો છે અને આ 7 ઝોનમાં કોર્પોરેશનની 50 ટીમ ખડે પગે છે. દરેક ઝોનમાં ઓછામાં ઓછા 5 જેસીબી અને હિટાચી મશીન ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સ્થાનિક પોલીસ, એસઆરપી, ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિમોલેશન સ્થળ પર હાજર છે. સાથે જ કોઈ દુર્ઘટના સર્જાય તો રેસ્ક્યુ અને મેડિકલ ટીમને પણ ખડે પગે રાખવામાં આવી છે. ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે અમદાવાદના ચંડોળા તળાવનું ગેરકાયદે બાંધકામ દૂર કરીને આખા તળાવને સાફ કરવાનું ડિમોલેશન જે છે તે ચાલી રહ્યું છે. આજથી ડિમોલેશનના ફેઝ 2ની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે સંદેશ ન્યૂઝ પર જોઈ શકાય છે આ ચંડોળા તળાવના ડિમોલેશનની એરિયલ વ્યૂ કે જ્યાં જે તે સમયે અહીંયા ગેરકાયદે બાંધકામો જ્યારે ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે અહીંયા તળાવ નહીં પરંતુ માત્ર ને માત્ર ઝૂંપડપટ્ટી જોવા મળતી હતી અને અત્યારે જે કામગીરી કરવામાં આવી છે તે બાદ અત્યારે જોઈ શકાય છે કે આખો કાટમાળ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. આખું તળાવ છે તેને સાફ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી છે કે જે 3 દિવસ સુધી ચાલી શકે છે. અમદાવાદ પોલીસ અને તંત્રનો દાવો છે કે બીજા તબક્કાની આ કામગીરી 2 થી 3 દિવસ સુધી ચાલશે અને એ દરમિયાન 8,000 જેટલા બાંધકામોને તોડી પડાશે. જેટલા બી ફર્સ્ટ ફેઝમાં જે કર્યા અને સેકન્ડ ફેઝમાં જે બાકી રહ્યા છે એમાં જેટલા પણ મકાનો હતા એને આ વખતે વેલ પ્લાન અમારે જે 7 ઝોનની એસ્ટેટની ટીમ છે એટલે 7 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે અને એ લોકોને સ્પેસિફિક લોકેશન અને આપી દેવામાં આવ્યું છે કે તમારે એટલું કરવાનું છે. અને પોલીસ સ્ટાફ પણ છે, બધાનો સહકાર સારો છે. મકાનો પણ લગભગ ખાલી થઈ ગયા છે, અમુક ખાલી કરી રહ્યા છે એટલે ખાલી કરાવીને પણ અને આ વખતે બીજું છે કે હિટાચી છે, બધા ગઈ વખતે જેસીબી હતા એટલે હિટાચી છે એટલે કામ ઝડપથી થઈ રહ્યું છે. અને આ ક્રિમિનલ એક્ટિવિટી જેવા કે દારૂ હોય, ડ્રગ્સ હોય, આ પ્રોસ્ટિટ્યુશન હોય અને અલકાયદાનો સિમ્પેથાઇઝર પણ અહીંયાથી પહેલાં પકડાઈ ગયા હતા. એનો ધ્યાનમાં લઈને ટાર્ગેટેડ અપ્રોચ બંગાલવાસ અને આજુબાજુનો એરિયાનો ખાલી કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી પરંતુ બીજા તબક્કાના પ્રારંભ સાથે જ થોડી ગરમાગરમી પણ જોવા મળી હતી. ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફેરવવાને લઈને સ્થાનિકો અને પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા. જોકે ક્લીન ચંડોળાની કાર્યવાહીને લઈને તંત્રનો ઈરાદો પહેલેથી જ સ્પષ્ટ છે.
35 હિટાચી મશીન અને અન્ય જેસીબી મશીન દ્વારા કામગીરી આજે સવારે 6 વાગ્યાથી ચાલુ કરવામાં આવેલી હતી અને અત્યારે લગભગ 99% જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે. જે બીજા નાના સ્ટ્રક્ચર કોઈ બાકી છે એનો સર્વે કરી રહ્યા છીએ અને જે બાકી હશે એ પણ હવે ટૂંક સમયમાં દૂર કરી લઈશું. કાચા પાકા બાંધકામો થઈને 8 થી 10 હજાર જેટલા બાંધકામો હતા. હાલ પૂરતા ધાર્મિક બાંધકામો બાબતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે એક ગુજરાતી અને દેશના નાગરિક તરીકે સમજવું આપણા માટે પણ જરૂરી છે કે આખરે આ કાર્યવાહી આટલી જરૂરી કેમ બની છે. તો તેની પાછળના મુખ્ય 2 કારણ છે. જે પૈકી પહેલું કારણ લલ્લા બિહારી જેવા માથાભારે વ્યક્તિની ધરપકડ કરીને પોલીસે ગુજરાત સહિત દેશને આપી દીધું છે. અમદાવાદ પોલીસનો દાવો છે કે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં દેહ વ્યાપાર, નશાનો કારોબાર, માનવ તસ્કરી, દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી હતી અને તેના પર અંકુશ મેળવવો જરૂરી હતો. અને આ અંકુશ ત્યારે જ મેળવાય જ્યારે આવા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવે. પરંતુ આ કાર્યવાહી પાછળ બીજું એક કારણ પણ જવાબદાર છે અને એ છે દયાનો ભાવ. નિરાધાર લોકોને શરણ આપવાની દયાનો લોકો ગેરલાભ ઉઠાવવા લાગ્યા. કદાચ એટલા માટે જ આવા લોકોને ભારતે સ્પષ્ટ સંદેશો આપી દીધો કે ભારત એ દુનિયાના કોઈ પણ દેશ માટે ધર્મશાળા નથી. અને આ વાત તાજેતરમાં ખુદ સુપ્રીમ કોર્ટે પણ કહી છે. શ્રીલંકાથી ભારત આવેલા તમિલ શરણાર્થીઓની અરજી પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓનો આશરો આપવો શક્ય નથી. ભારત પર પહેલેથી જ 140 કરોડ લોકોનો બોજ છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કે વિનોદચંદ્રનની બેન્ચની આ ટિપ્પણી બાદ દેશમાં શરણાર્થીઓની હકીકત જાણવી એટલી જ જરૂરી છે. સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારાઓ માટે ભારત એક મુખ્ય સ્થળ માનવામાં આવે છે. વર્ષ 2015 સુધીમાં ભારતમાં અંદાજે 52 લાખ શરણાર્થીઓ રહેતા હતા. મોટા ભાગના શરણાર્થીઓ પડોશી દેશોમાંથી આવ્યા છે. શરણાર્થીઓને આશરો આપવા મુદ્દે ભારત વિશ્વમાં 12મા ક્રમે છે. ભારતમાં બાંગ્લાદેશના 32 લાખ, પાકિસ્તાનના 11 લાખ, નેપાળના 5.40 લાખ અને શ્રીલંકાના 1.60 લાખ લોકો રહે છે. 2024ના એક અંદાજ મુજબ આ આંકડો 39 લાખે પહોંચ્યો છે, જે ભારતની કુલ વસ્તીના 0.4% છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ ભારત, બાંગ્લાદેશ અને થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાના ટોપ 3 દેશ છે, જેમણે 2020 દરમિયાન સૌથી વધુ સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓને આશરો આપ્યો. ભારતમાં 48,78,704 આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારાઓ રહેતા હોવાનો દાવો પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જો કે એક હકીકત એ પણ છે કે અંદાજે જે દેશોના લોકો પર દયા દેખાડીને આશરો આપ્યો એ જ દેશની સરકાર અનેક વખત ભારત વિરોધી રાગ આલાપતી જોવા મળી. એટલું જ નહીં, ગૃહ મંત્રાલયના અંદાજ મુજબ ભારતના વિવિધ ભાગોમાં અંદાજે 40,000 રોહિંગ્યા મુસ્લિમો કોઈ પણ દસ્તાવેજો વગર શરણાર્થી તરીકે રહી રહ્યા છે અને રોહિંગ્યા મુસ્લિમ લોકોને દેશ માટે મોટો ખતરો પણ માનવામાં આવે છે. કદાચ આ જ ખતરાને જોતા થોડા વર્ષો પહેલા કેન્દ્ર સરકારે એનઆરસી અને સીએએ કાયદો લાવી હતી અને તેનો જોરશોરથી વિરોધ પણ થયો હતો. ટૂંકમાં કહીએ તો અમદાવાદમાં ચંડોળામાં પણ કંઈક આવી જ હકીકત જોવા મળી રહી છે અને કદાચ એટલા માટે જ સરકારે ચંડોળાની સફાઈ કરવાનું શરૂ કર્યું છે, જેને જોતા સ્પષ્ટ છે કે ગુજરાત હોય કે પછી દેશનું અન્ય કોઈ પણ રાજ્ય, ગેરકાયદે વસતા શરણાર્થીઓ માટે હવે ભારતમાં જગ્યા નથી. કદાચ આ જ સંદેશ સરકાર ગેરકાયદે વસતા શરણાર્થીઓ અને શરણાર્થીઓની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકોને આપવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.